Good morning, students. Myself Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name is AC Circuit. Unit name is AC Fundamental. Topic is vector representation of the alternating current. Objective of the session is vector representation of AC, mathematical representation of the vector, addition of the vector, subtraction of the vector, and its example. Now, it is what do we mean by the vector representation? So first of all, what do we mean by the vector, right? So first, what do we mean by the vector? So vector is a means what? Okay, magnitude plus direction change with respect to time, right? It's called as a vector, right? તમે ગુજરાતીમાં એને સદિશ પણ કહી શકો છો. જેવી રીતે તમે મેથેમેટિક્સમાં ભણો છો, એની ઉપર ક્રોસ કરો, બીની ઉપર ક્રોસ કરો, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી બાર, બરાબર છે. તો આ રીતે જે તમે વેક્ટર રિપ્રેઝેન્ટ કરો છો, એ જ રીતે ઓલ્ટરનેટિંગ કરંટનું વેક્ટર રિપ્રેઝન્ટેશન છે. તમે જોયું હશે હાઉ ટુ પ્રોડ્યુસ ધ ઈએમએફની અંદર કે આ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, એની અંદર કંડક્ટરને તમે 360 ડિગ્રીએ રોટેટ કરો છો, બરાબર છે. આ 0 અંશથી લઈને 90, 90થી લઈને 180, 180થી લઈને 270, 270થી લઈને 360, બરાબર છે. આ રીતે જ્યારે રોટેટ કરો છો, એ જ રીતે આપણને સાઇન વેવ જે છે એ અવેલેબલ થાય છે, બરાબર છે. તો આ જે સેકન્ડ, કારણ કે આ જે રિપ્રેઝન્ટેશન છે એને તમે એંગલમાં ના રિપ્રેઝેન્ટ કરવું હોય તો રેડિયનમાં ના પ્રેઝન્ટ કરવું હોય તો ટાઈમની અંદર તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. તો આ જે એંગલ છે અથવા સેકન્ડ છે અથવા રેડિયન છે, બરાબર છે. તો એ જ રીતે જ્યારે અહીંયા સાઇન વેવ ટાઈમના રિપ્રેઝન્ટેશને ડ્રો કરવામાં આવે છે, તો એ ટાઈમના રિપ્રેઝન્ટેશને જ્યારે તમે વેલ્યુઝ જે છે એ ડ્રો થાય છે, બરાબર છે, વેલ્યુ તમારી જે છે એ ડ્રો થાય છે, તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ શું છે? સાઇનોસોઇડલ છે. એટલે એને આપણે મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન આપવું હોય, બરાબર છે, મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન આપવું હોય તો એ આ વેક્ટરના ફોર્મની અંદર આપી શકાય છે. એટલે કોઈ પણ વેલ્યુઝ હોય, સપોઝ કે વીની ઉપર એરો કરો એટલે ઇટ્સ મીન્સ શું થાય? વેક્ટર થાય. આઈની ઉપર એરો કરો તો ઇટ્સ મીન્સ શું થાય? વેક્ટર થાય. તો તમે વેક્ટર રિપ્રેઝન્ટેશન છે તે કેવી રીતે આપી શકો? તો ઇક્વેશન છે કે v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન થીટા, i ઇઝ ઇક્વલ ટુ im સાઇન થીટા. તો આ જે થીટા છે એની એની જગ્યાએ તમે આ એંગલ્સ જે છે એ લખી શકો છો. તો કે v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન 20, 30, 40, 60 આ રીતે તમે લખી શકો છો. તો આ જે આની ઉપર જ્યારે એરો પ્લેસ કરવામાં આવે છે, રાઈટ, તો એ શું થાય છે? વેક્ટર રિપ્રેઝન્ટેશન થાય છે. અને આ વેક્ટર રિપ્રેઝન્ટેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે, કારણ કે આ જે છેડો છે આને આપણે ક્વોડ્રન્ટની અંદર પ્લેસ કરીએ તો આ શું છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. આ શું છે? સેકન્ડ ક્વોડ્રન્ટ છે. આ શું છે? થર્ડ ક્વોડ્રન્ટ છે. આ શું છે? ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું છે? પ્લસ પ્લસ છે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં પ્લસ માઇનસ છે. થર્ડ ક્વોડ્રન્ટમાં શું છે? માઇનસ પ્લસ માઇનસ માઇનસ છે. અને આની અંદર શું છે? માઇનસ પ્લસ છે, બરાબર છે. તો આ જે વેક્ટર જે છે રાઉન્ડ, તો જ્યારે આ એરિયામાં હોય ત્યારે શું થાય? પ્લસ. આ એરિયામાં હોય તો પ્લસનું શું થાય છે? માઇનસ. આ એરિયામાં હોય તો માઇનસનું માઇનસ થાય છે. અને આ એરિયાની અંદર હોય તો માઇનસનું શું થાય છે? પ્લસ થાય છે. તો આ વેક્ટર રિપ્રેઝન્ટેશન જે છે આ પ્લેસ કરવાનું થાય છે. તો એ જે વેક્ટર રિપ્રેઝન્ટેશન છે તેની અંદર એડિશન, સબસ્ટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન આનું મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન થઈ શકે છે. એટલે આપણે આગળ જોઈએ કે મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન વેક્ટરનું કયા ફોર્મની અંદર થઈ શકે છે. તો એ સિમ્બોલિક ફોર્મની અંદર થઈ શકે, ટ્રિગોનોમેટ્રિક ફોર્મની અંદર થઈ શકે, એક્સપોન્શિયલ ફોર્મની અંદર થઈ શકે અને પોલાર ફોર્મની અંદર થઈ શકે છે. તો આ જે ડિફરન્ટ ટાઈપ્સના મેથેમેટિકલી ઓપરેશન જે છે, તો સિમ્બોલિક ફોર્મ એટલે શું? તો આ જે મેથડ છે એ રેક્ટેન્ગ્યુલર મેથડ છે, બરાબર છે.
કે જેની અંદર રિયલ કમ્પોનન્ટ એટલે કે એક્સ કમ્પોનન્ટ હોય, વાય કમ્પોનન્ટ, જે તમે મેથેમેટિક્સની અંદર ભણી ગયા છો, બરાબર છે, મેથેમેટિક્સની અંદર તમે ભણી ગયા છો, એ જ મેથેમેટિક્સને કમ્પોનન્ટનો યુટિલાઇઝ કરીને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો એ સિમ્બોલિક ફોર્મ હોય તો કેવી રીતે હોય? આ રીતે એક્સ એક્સિસ એનો આ એક્સ કોર્ડિનેટ થાય, આમ મૂકેલો હોય તો એ શું થાય? વાય કોર્ડિનેટ્સ થાય. x1 અને આ x2 હોય આ રીતે શું થાય? સિમ્બોલિક ફોર્મની અંદર રિપ્રેઝન્ટેશન થઈ શકે છે. એની પછી શું આવે છે? ટિગોનોમેટ્રિક સિસ્ટમની અંદર તમારે જ્યારે રિપ્રેઝન્ટેશન કરવાનું થાય તો ટિગોનોમેટ્રિકની અંદર જ્યારે રિપ્રેઝન્ટેશન કરવાનું થાય તો શું આવે છે કે સપોઝ કે કરંટનું ઇક્વેશન લઈએ તો આપણે શું લખીએ? કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું આવે? Im સાઇન ઓમેગા ટી આવે, બરાબર છે. તો હવે એને આપણે મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કરવું હોય તો શું આવે? I ઇઝ ઇક્વલ ટુ Im કોસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ જે સાઇન ઓમેગા ટી. આ શું છે? એક્સ કોર્ડિનેટ છે અને આ શું છે? તમારા વાય કોર્ડિનેટ છે, જે તમે મેથેમેટિક્સની અંદર ઓલરેડી ભણી ગયા છો. એવી જ રીતે શું આવે છે? એક્સપોન્શિયલ ફોર્મ. એક્સપોન્શિયલ ફોર્મ એટલે શું આવે? માનાંકનો ફોર્મ. કે આવી રીતે તમને કરંટની વેલ્યુ આપેલી હોય આઈ, તો એને આપણે આવી રીતે માનાંકમાં આઈ લખીએ છીએ, બરાબર છે. અને એને રિપ્રેઝન્ટ કરવું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ એંગલ થીટા, બરાબર છે. એટલે આ રીતે તમે એક્સપોન્શિયલ ફોર્મની અંદર લખી શકો છો, બરાબર. એવી રીતે પોલાર ફોર્મની અંદર લખવું તો આ જે છે એ થીટાવાળો એંગલ એ પોલાર ફોર્મની અંદર તમે લખી શકો છો. હવે આપણે શું છે એકચ્યુઅલી આ તો તમારા ફોર નોલેજ પર્પઝ છે. જે એકચ્યુઅલી તમારે હવે શીખવાનું છે એ આ શીખવાનું છે કે મેથેમેટિકલી ઓપરેશન ઓફ ધ વેક્ટર. તો આજે આપણે બે મેથડ જોઈશું, એડિશન ઓફ ધ વેક્ટર અને સબસ્ટ્રેક્શન ઓફ ધ વેક્ટર. અને બાકીની જે બે મેથડ્સ છે, મલ્ટિપ્લિકેશન ઓફ ધ વેક્ટર એન્ડ ડિવિઝન ઓફ ધ વેક્ટર એન્ડ એન એક્ઝામ્પલ, તો એ આપણે શું કરીશું? નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. તો આપણે સૌથી પહેલાં આજે વેક્ટર જે છે એની અંદર એડિશન ઓફ ધ વેક્ટર જોઈએ. તો વેક્ટર જે છે એ બે પ્રકારના વેક્ટર હોય અને વેક્ટરની અંદર શું હોય? એક્સ કમ્પોનન્ટ હોય અને વાય કમ્પોનન્ટ હોય. એટલે જેમ કે આ તમારું ક્વોડ્રન્ટ સિસ્ટમ છે તો એની અંદર આ શું છે? એક્સ કમ્પોનન્ટ છે અને આ કયા છે? વાય કમ્પોનન્ટ છે. એટલે આપણે બેનો યુટિલાઇઝ કરીને વેક્ટર જે છે એ ફાઇન્ડ કરીશું, બરાબર છે. તો એની અંદર સપોઝ કે આપણે લઈએ કે વેક્ટર E આપેલો છે કે E1 ઇઝ ઇક્વલ ટુ A1 જે B1 અને બીજો એક વેક્ટર આપેલું છે કે A2 ઇઝ ઇક્વલ ટુ A2 પ્લસ જે B2. હવે આને એવું કીધું હોય કે મેક અ એડિશન, તો તમારે શું કરવાનું છે કે E ઇઝ ઇક્વલ ટુ શું થાય? E1 પ્લસ E2 થાય. હવે E1 જે છે તો એનું શું થાય? A1 પ્લસ જે B1 પ્લસ A2 પ્લસ જે B2, બરાબર છે. હવે આપણે આની અંદર શું કરીએ? એ વાળા ટર્મ ભેગા લાવીએ, બી વાળા ટર્મ ભેગા લાવીએ. તો એ વાળો ટર્મ શું થાય? A1 પ્લસ A2 થાય. બી વાળા ટર્મમાં શું થાય? જે B1 પ્લસ જે B2 થાય, બરાબર છે. આમાં જે શું થાય છે? કોમન નીકળે છે. તો નેક્સ્ટ ઇક્વેશન શું થાય? A1 પ્લસ A2 પ્લસ જે કોમન કાઢ્યો તો શું થાય? B1 પ્લસ B2 થાય, બરાબર છે. એટલે આ રીતે તમારું શું આવ્યું? વેલ્યુ. હવે આ શું છે? વેક્ટરના ફોર્મની અંદર છે. વેક્ટરમાંથી રેગ્યુલર વેલ્યુઝમાં ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું આવે? આને માનાંક લેવો પડે. તો માનાંક લઈએ તો શું આવે? અંડર રૂટ આવે. અંડર રૂટ જ્યારે આવે, બરાબર, તો શું આવે? A સ્ક્વેર પ્લસ શું આવે? B સ્ક્વેર. તો આ A સ્ક્વેર શું છે તમારો? આ તમારો શું છે? A છે અને આ તમારો શું છે? B છે, બરાબર છે. તો શું આવે? A1 પ્લસ A2 નો સ્ક્વેર પ્લસ B1 પ્લસ B2 નો સ્ક્વેર. અહીંયા જે છે એ જતો રહ્યો કારણ કે જે સ્ક્વેર થઈ જાય. જે સ્ક્વેર એટલે શું થાય? -1 નો સ્ક્વેર એટલે શું થઈ જાય? 1. એટલે એ વસ્તુ શું થાય? નીકળી જાય. ગેટ ઇટ? એટલે આ આપણને આવી ગયું. હવે એની અંદર એની જોડે આપણે શું કરવાનું છે? આ માનાંક શોધ્યો તો એનો શું શોધવાનો છે? એંગલ શોધવાનો. તો એંગલ શું આવે? થીટા. તો થીટાનો એંગલ શોધવા માટે શું આવે? tan ઇનવર્સ B બાય A, બરાબર છે. tan ઇનવર્સ B બાય A. ગેટ ઇટ? તો
બી શું છે તો ટેન ઇનવર્સ B2 B1 પ્લસ B2 ડિવાઈડ બાય E1 પ્લસ A2. એટલે આ રીતે તમે મેથેમેટિક્સની અંદર ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો તમારે જે મેઇન ઇક્વેશન યાદ રાખવાનું છે એ કયા ઇક્વેશન યાદ રાખવાના છે તો આ ઇક્વેશન માનાંકમાં E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A1 પ્લસ A2 સ્ક્વેર પ્લસ B1 પ્લસ B2 સ્ક્વેર. અને બીજું ઇક્વેશન યાદ રાખવાનું છે એંગલનું ટેન ઇનવર્સ B1 પ્લસ B2 ડિવાઈડ બાય E1 પ્લસ A2. બરાબર છે. આ જે ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. ગેટ ઇટ. એટલે તમે ઇઝીલી આ રીતે યાદ રાખી શકો છો. એટલે આ શું થયું વેક્ટરનું આપણે એડિશન શીખ્યા. બરાબર છે. વેક્ટરનું એડિશન શીખ્યા તો એની સાથે એનું શું કરીએ છીએ આપણે એક એક્ઝામ્પલ શીખીએ છીએ કે એક્ઝામ્પલ કઈ રીતે આનો પૂછાય રાઈટ એક્ઝામની અંદર તો તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે. બરાબર છે. તો તમને અહીંયા કોઈ પણ એક એક્ઝામ્પલ હું સપોઝ કે લખું તો એનો તમારે એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનું છે તો આપણને એવું આવે કે A ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ J40 આપેલું હોય અને B ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું હોય 10 માઇનસ J60. આવું તમને આપેલું હોય. હવે આવું આપીને એવું તમને કીધું હોય ફાઇન્ડ આઉટ ધ એડિશન. બરાબર છે. તો એડિશન આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે એવું જસ્ટ એક્સ લઈએ કે C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B. તો શું આવી શકે છે 30 પ્લસ J40 પ્લસ 10 માઇનસ J60. બરાબર છે. હવે આ આપણે પ્લેસ કરીએ છીએ તો શું આવે 30 પ્લસ 10 એટલે શું આવે 40. એની પછી શું આવે પ્લસ માઇનસ માઇનસ જે શું આવે 40 માઇનસ 60 એટલે માઇનસ 20. બરાબર છે. આ તમારો A થયો, આ તમારો શું થયો B થયો. બરાબર છે. હવે એને માનાંકમાં લઈએ તો માનાંકમાં C ઇઝ ઇક્વલ ટુ શું થાય અંડર રૂટ 40 સ્ક્વેર. બરાબર છે. પ્લસ બ્રેકેટમાં માઇનસ 20 સ્ક્વેર. તો આનું જ્યારે આપણે 40 સ્ક્વેર કરીએ અને માઇનસ 20 સ્ક્વેર કરીએ એનું આપણે અંડર રૂટ કાઢીએ તો આન્સર શું આવે તમારો 44.72. બરાબર છે. હવે એની સાથે આપણે શું શોધવાનું છે એંગલ શોધવાનું. તો એંગલનું ઇક્વેશન શોધવું ટેન ઇનવર્સ B બાય A. તો તમારો B કયો છે આ આપેલો છે. A તમારો કયો છે આ આપેલો છે. તો શું આવે ટેન ઇનવર્સ -20/40. ત્યારે -20/40 કરીએ અને એનું ટેન ઇનવર્સ કરીએ તો આન્સર આવે -26.56 એંગલ. બરાબર છે. એટલે આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર છે. એટલે આને આ તમારું શું થયું મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન થયું. એટલે આની જગ્યાએ જે એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલની અંદર આ જ વેલ્યુ ખાલી બદલાય પણ તમારે ઇક્વેશન જે છે એ ખાસ યાદ રાખવાનું કે C ઇઝ ઇક્વલ ટુ અહીંયા A પ્લસ B આપેલું અહીંયા એની જગ્યાએ એક્સ વાય આપેલું હોય કે એલ આપેલું હોય એક્સ ડેશ A ડેશ ડબલ ડેશ આપેલું હોય કોઈ પણ આપેલું હોય પણ આપણે એક યાદ રાખવાનું કે જે આપેલું હોય એને આવી રીતે એડિશન કરવાનું અને આન્સર્સ યાદ રાખવાનું કે A1 પ્લસ A2 પ્લસ બ્રેકેટમાં જે B1 પ્લસ B2. તો અહીંયા આપણે શું કર્યું A તો એ કેટલો હતો 30 પ્લસ 10 40 આવી ગયો. 40 માઇનસ 60 છે અહીંયા શું છે માઇનસ તો 40માંથી માઇનસ 60 જાય તો શું આવે -20 એટલે આવી ગયું. એટલે આપણું ઇક્વેશન જે છે અહીંયા અને થીટા ઇઝ ઇક્વલ ટુ શું હતું ટેન ઇનવર્સ B બાય A. તો આ જે આન્સર શોધી એમાં આ શું છે A છે આ તમારો શું છે B. તો એ તમને આન્સર આપી દીધું. એટલે સિમ્પલ સૌથી શોર્ટ અને સ્વીટ સિમ્પલ એક્ઝામ્પલ છે. એવી જ રીતે હવે આપણે શું કરીએ છીએ સબસ્ટ્રેક્શન જોઈએ છે. બરાબર છે. તો સબસ્ટ્રેક્શનની અંદર શું આપે સપોઝ કે આપણે આપેલું હોય કે E1 ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ JB1 અને A2 ઇઝ ઇક્વલ ટુ આપેલું હોય A2 પ્લસ JB2. હવે આપણને શું કીધું છે સબસ્ટ્રેક્શન કરવાનું કીધું. તો આપણે એવું ના સમજીએ કે E3 ઇઝ ઇક્વલ ટુ
E1 માઇનસ E2. E1 શું છે? E1 પ્લસ જે B1 માઇનસ A2 પ્લસ જે B2. બરાબર છે. હવે આની અંદર આપણે સબસ્ટ્રેક્શન કરવાનું. તો સબસ્ટ્રેક્શન કરીએ તો આ બ્રેકેટ જે છે આપણે ઓપન કરીએ તો શું આવે? E1 માઇનસ E2 આવે. બરાબર છે. પ્લસ જે અહીંયા B1 માઇનસ શું આવે? B2 આવે. બરાબર છે. એટલે E1 માઇનસ E2, B1 માઇનસ B2 અને જે આપણે શું કર્યો? કોમન કાઢ્યું. એટલે આગળના ઇક્વેશનની અંદર શું હતું? અહીંયા પ્લસ હતું અને અહીંયા શું આવે? માઇનસ. એની પછી એનું શું આવે? માનાંક લઈએ તો શું આવે? અંડર રૂટ E1 માઇનસ E2 નો સ્ક્વેર પ્લસ B1 માઇનસ B2 નો સ્ક્વેર. અને આપણે થીટા શોધીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan ઇનવર્સ B બાય A. તો શું આવે? tan ઇનવર્સ B1 માઇનસ B2 અપોન A1 માઇનસ A2. બરાબર છે. એટલે એડિશન અને સબસ્ટ્રેક્શનની અંદર કોઈ ચેન્જ નથી. શું ચેન્જ છે? ખાલી આ સાઇનનો જે છે ચેન્જ છે. ઓલામાં શું હતું? પ્લસ હતું. આ સબસ્ટ્રેક્શનની અંદર શું આવે છે? માઇનસ આવે છે. બરાબર છે. તો હવે આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ તો સપોઝ કે તમને અહીંયા આપેલું હોય કે B ઇઝ ઇક્વલ ટુ -7 માઇનસ J8 અને Q ઇઝ ઇક્વલ ટુ -10 પ્લસ J15. આવું કંઈક તમને આપેલું હોય અને એવું કીધું હોય કે મેક ધ સબસ્ટ્રેક્શન. તો સબસ્ટ્રેક્શનમાં આપણે એવું સમજીએ કે K ઇઝ ઇક્વલ ટુ B માઇનસ Q. તો શું આવે? -7 માઇનસ J8 માઇનસ બ્રેકેટમાં -10 પ્લસ J15. તો એનો આન્સર શું આવે? કે -7 છે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે શું આવે? -7 પ્લસ 10. પછી શું આવે? J આવે. બરાબર છે. તો અહીંયા શું છે? -8 છે. આ બ્રેકેટની અંદર જાય એટલે માઇનસ થાય તો માઇનસ શું થાય? 15 થાય. તો -15માંથી -8 જાય. બરાબર છે. એટલે અહીંયા શું આવે? પ્લસ J બ્રેકેટમાં શું આવે? -8 પ્લસ 15 આવે. બરાબર છે. સોરી -15. તો -8 પ્લસ -15 એટલે શું થાય? અને -7 પ્લસ 10 એટલે અહીંયા શું થાય? -3 પ્લસ J -8 પ્લસ 15 એટલે શું થાય? 23. બરાબર છે. અને એ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આન્સર શું આવ્યો? કીનો આવ્યો. હવે આપણે એને શું શોધવાનું? માનાંકમાં કે શોધવાનું. તો શું આવે? અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો એ તમને શું આપેલો છે? -3. એટલે -3 નો સ્ક્વેર પ્લસ 23 નો સ્ક્વેર. તો આન્સર શું આવે? -3 નો સ્ક્વેર એટલે શું આવે? A સ્ક્વેર અને અહીંયા શું આવે? B સ્ક્વેર આવે. તો એનો આન્સર શું આવશે તમારે અહીંયા? અને એને અંડર રૂટ કરીએ તો આન્સર આવે 23.19. બરાબર છે. હવે એનો આપણે શું શોધવાનું? એંગલ. તો થીટા ઇઝ ઇક્વલ શું આવે? tan ઇનવર્સ B બાય A. તો અહીંયા શું આવે? tan ઇનવર્સ B કેટલો આપેલો છે? અહીંયા આપણને 23 આપેલો. તો 23. એ કેટલો આપ્યો છે? -3. જ્યારે આને મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરીએ તો શું આવે? -82.57. એટલે તમારે આ ઇક્વેશન અને આ ઇક્વેશન જે છે એ યાદ રાખો એટલે તમારી મેથેમેટિકલી ફાઇન્ડ આઉટ કરવાની જે મેથડ છે એ સાવ ઇઝી થઈ જાય છે. અહીંયાની જગ્યાએ સપોઝ કે આવું પણ આપેલું હોય કે સપોઝ કે આ જે સબસ્ટ્રેક્શન અને એડિશન છે તેમાં તમે ઢગલો એક્ઝામ્પલ જે છે એ બનાવી શકો છો. સપોઝ કે તમને આપેલું હોય કે A ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ J80, B ઇઝ ઇક્વલ ટુ 22 પ્લસ J90. પછી આવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે K1 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ J24, K2 ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ J28. એ સિવાય પણ એક્ઝામ્પલ તમને આપ્યો કે x ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ J25, y ઇઝ ઇક્વલ ટુ -4 માઇનસ J-25. તમને એવા એક્ઝામ્પલ આપેલા હોય કે K1
a dash is equal a1 dash is equal to -8 plus j100, a2 dash is equal to -10 plus j25. એવી રીતે પણ તમને એક્ઝામ્પલની અંદર આપેલું હોય કે a ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ j8, b ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ j5, બરાબર છે. એ સિવાય તમને આપેલું હોય કે x1 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ j10, b ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ j12, બરાબર. એટલે આ રીતે તમને ગમે તેવા એક્ઝામ્પલ આપેલા હોય અને એવું કીધું હોય કે એનું એડિશન કરો અથવા સબસ્ટ્રેક્શન કરો તો તમને ઇઝીલી આવડવું જોઈએ. એટલે આજે આપણે સેશનની અંદર જે એક્ઝામ્પલ ચલાવ્યા, બરાબર છે, તો શું ચલાવ્યા? વેક્ટર રિપ્રેઝન્ટેશન ચલાવ્યું, મેથેમેટિકલ રિપ્રેઝન્ટ, એમાં એડિશન અને સબસ્ટ્રેક્શન ચલાવ્યું. આ એક્ઝામમાં પૂછાય તો 2 યા 3 માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. Thank you very much for joining a session.